હેલો ચેલેન્જર્સ, હું એજાઝ મેમણ ફરીથી આપનું સ્વાગત કરું છું આ એપ્લિકેશનની અંદર કે જ્યાં આપણે જેડબલઈ અને નીટના ચોથા ભાગની અંદર એટલે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટર જે છે આપણું રે ઓપ્ટિક્સ એના ચોથા ભાગની અંદર ભેગા થયા છીએ. આઈ હોપ બાળકો કે પેલા 3 ભાગની અંદર તમને બહુ મજા આવી હશે અને દરેક વસ્તુના કન્સેપ્ટ તમને ક્લિયર થયા હશે બાળકો, ને તમે એને રિલેટેડ એમસીક્યુ ની પ્રેક્ટિસ પણ કરી હશે. એકવાર બાળકો રિવિઝન કરી લઈએ કે આપણે પહેલા 3 લેક્ચરની અંદર શું શીખ્યા છીએ. તો સૌથી પહેલા લેક્ચરમાં મેં તમને બધી બેઝિક ટર્મિનોલોજી ભણાવી હતી કે ભાઈ જે અરીસા જે છે બરાબર, પરાવર્તનના નિયમો, અરીસા વડે જે સમતલ અરીસા વડે પરાવર્તન થાય એ ક્લિયર. બીજા લેક્ચરની અંદર આપણે અરીસાની ટર્મિનોલોજી કે વક્રતા, ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ આ બધું કોને કહેવાય, પછી વસ્તુને ક્યાં મૂકો તો પ્રતિબિંબ ક્યાં મળે એટલે વસ્તુના સ્થાન ને પ્રતિબિંબના સ્થાન, આની ચર્ચા પણ મેં તમને કરાવી વિદ્યાર્થી મિત્રો. અને અરીસાનું સૂત્ર પણ સમજાયું. અને બાળકો ત્રીજા લેક્ચરની અંદર આપણે અરીસાના સૂત્રના રિલેટેડ પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો આજે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે બાળકો આપણો વક્રીભવન. ચલો, આના વિશે તમે ઘણું બધું સાંભળ્યું છે. મેં પહેલા જ લેક્ચરમાં કીધું હતું કે પ્રકાશનું કિરણ જ્યારે કોઈ સપાટી ઉપર આપાત થાય તો 3 પ્રકારની ઘટનાઓ બનવાની શક્યતા રહે. પહેલું હતું પરાવર્તન, બીજું હતું પારગમન એટલે કે વક્રીભવન, ને ત્રીજું શું હતું? ત્રીજું હતું શોષણ. હવે બાળકો તમે જુઓ, મેં અહીંયા તમને એક આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં તમે નોંધ કરો બાળકો કે આ પાણીની અંદર જ્યારે તમે પેન્સિલ મૂકો છો ને તો તમને થોડી તૂટેલી દેખાય છે. આવી રીતે સમજાય છે બાળકો? તમે પ્રયોગ કરી જોજો ઘરે. જ્યારે તમે કાચના પ્યાલામાં પાણી ભરી લેજો અને એની અંદર પેન અથવા તો પેન્સિલને આવી રીતે મૂકજો તો તમને છે ને બાળકો અંદર કંઈક આ ટાઈપનો આકાર દેખાશે. તમને એવું દેખાશે કે પેન્સિલ અથવા તો પેન તૂટી ગઈ છે. હવે બાળકો એ વાસ્તવિકતા નથી. તમે જ્યારે પેન્સિલ કે પેનને બહાર કાઢો છો ને ત્યારે તમને ખબર પડે છે કે આ તો આપણો ભ્રમ હતો. આ ભ્રમ શું કામ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો એની ચર્ચા કરવાની છે. એ જે ઘટના છે વક્રીભવન, એની ચર્ચા કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા વક્રીભવનની વ્યાખ્યા. શું વ્યાખ્યા થશે બાળકો વક્રીભવનની? ચલો, તો હું સૌથી પહેલા વ્યાખ્યા લખું છું કે પ્રકાશનું કિરણ બે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ પોતાની દિશા બદલે તેને શું કહે છે? તો વક્રીભવનની ઘટના કહે છે. તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો એને કહેવાય વક્રીભવન. બરાબર બાળકો? બીજી વસ્તુ કે વક્રીભવન જે છે એના નિયમો શું છે? મેં જેમ તમને બાળકો પરાવર્તનના નિયમો સમજાવ્યા ને એવી જ રીતે આપણે ચર્ચા કરવાની છે વક્રીભવનના નિયમો. તો વક્રીભવનની અંદર જે પહેલો નિયમ છે બાળકો, જે પરાવર્તનમાં હતો ને એના જેવો જ તે કે આપાત કિરણ, અહીંયા પરાવર્તિત કિરણ આવતું હતું, અહીંયા તમારે લેવાનું વક્રીભૂત કિરણ. આપાત કિરણ, વક્રીભૂત કિરણ, બરાબર. અને સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. ત્રણેય એક જ સમતલમાં હોય છે. ચલો, આપાત કિરણ, વક્રીભૂત કિરણ ને સપાટીને દોરેલો લંબ ત્રણેય ક્યાં હોય છે? એક જ સમતલમાં હોય છે. અને બીજો નિયમ કે આપાત કિરણ જે છે ને એનો લંબની સાથેનો ખૂણો એને આપણે ધારો કે કહી દઈ સાઇન આઈ, બરાબર. અને વક્રીભૂત કિરણ છે ને એનો લંબની સાથેનો ખૂણો એટલે કે સાઇન આર. આ બેયનો ગુણોત્તર અચળ હોય છે, બરાબર, અચળ. અને ઈ જે અચળ છે
અચળાંક એની જગ્યાએ આપણે લખશું n21 સાપેક્ષ વક્રી ભવનાંક. ચલો બાળકો n21 વક્રી ભવનાંક શું છે? તો કોઈ પણ માધ્યમને દર્શાવવા માટે અગત્યની રાશિ છે. જેટલો વક્રી ભવનાંક વધારે ને એટલું માધ્યમ ઘટ. n21 નો મતલબ બાળકો આવું થાય n2 ના છેદમાં n1. ચલો અહીંયા લખી જ દઉં છું એટલે તમને કન્ફ્યુઝન ન થાય. તો sin i ના છેદમાં sin r બરાબર n2 ના છેદમાં શું આવશે? n2 ના છેદમાં n1. ચલો બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ કન્સેપ્ટ જે છે sin i ના છેદમાં sin r બરાબર n2 ના છેદમાં n1. ક્લિયર? એટલે આને હું ફરીથી થોડુંક આ ટાઈપથી લખું, અચળાંક કાઢી નાખીએ આપણે. તો આ જે થઈ ગયો વક્રી ભવનનો બીજો નિયમ, અને આ સૂત્ર મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો. આ જે સૂત્ર છે ને એ આપણી માટે મોસ્ટ આઈએમપી સૂત્ર છે. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ સૂત્રને તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખી દેવાનું છે. ચલો આ જે છે sin i ના છેદમાં sin r મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે ખાસ આની નાની અંદર હું તમને સાઈડમાં કી પોઈન્ટ્સ લખી દઉં. કી પોઈન્ટ જે n છે ને એને વક્રી ભવનાંક કહેવાય. n ને શું કહેવાય બાળકો? વક્રી ભવનાંક. એટલે અહીંયા લખું છું કે વક્રી ભવનાંક n જે છે એને કહેવાય c ના છેદમાં v. પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ ભાગ્યા પ્રકાશનો માધ્યમમાં વેગ. ક્લિયર બાળકો? તો આ જે કન્સેપ્ટ છે વક્રી ભવનાંકનો એ તમારે યાદ રાખવાનો છે કે વક્રી ભવનાંકને n બરાબર શું લખાય? c ના છેદમાં v લખી શકાય. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે જે વક્રી ભવનાંક છે ને એને આપણે એવું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે માધ્યમ ઘટ છે કે પાતળું એ દર્શાવવા માટે વપરાય છે. એ વસ્તુ 100%ની છે. બરાબર? તો પ્રકાશીય ઘટ માધ્યમ અને આપણે દળ જે છે દળમાં જે ઘટ આપણે પ્રકાશીય ઘનતા લઈને દળ ઘનતા લઈ આ બંને વસ્તુ અલગ અલગ છે, એક સરખી નથી હો. આ યાદ રાખવાનું. બરાબર? બની શકે કોઈ માધ્યમ છે એ પ્રકાશીય રીતે ઘટ હોય તો ઈ જે છે એની દળ ઘનતા ઓછી પણ હોય. બરાબર? તો આ વસ્તુ યાદ રાખજો, બે એક નથી. ઓકે, હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, અને એની અંદર બે કન્ડિશન જોઈએ વક્રી ભવન. ચલો વક્રી ભવનની પ્રક્રિયા બે ભાગમાં વહેંચી દઈ, કન્ડિશન 1 ને કન્ડિશન 2. ચલો બહુ ધ્યાન દઈને સમજજો વિદ્યાર્થી મિત્રો. અત્યારે આ જે છે ને આને હું નામ દઈ દઉં કન્ડિશન 1, અને આ જે છે ને આને આપણે નામ દઈ દઈ કન્ડિશન 2. ચલો આ છે કન્ડિશન 2. બરાબર બાળકો? હવે નામ દઈ દો. કન્ડિશન 1 કયા માધ્યમમાંથી કયા માધ્યમ માટે છે? ચલો તો આ જે છે ને બાળકો આ પાતળાથી ઘટ્ટ માધ્યમમાં, પાતળાથી કયા માધ્યમમાં જવાનું? ઘટ્ટ માધ્યમમાં. આને કહેવાય કન્ડિશન 1. બરાબર? અને આ જે છે ને ઈ છે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં. ચલો કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં છે વિદ્યાર્થી મિત્રો? તો આ છે ઘટ્ટ માધ્યમથી પાતળા માધ્યમની અંદર. પ્રકાશનું કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય છે એ ખાસ જોવું જરૂરી છે. આ આવી ગઈ કન્ડિશન 2. આ જે છે એ કન્ડિશન 1. જુઓ બાળકો, અહીંયા તમારી પાસે આ બંને આકૃતિ છે. પ્રકાશનું કિરણ જે છે ને બાળકો તમે જો આ માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે. આ મ્યુ આર એટલે રેરર મીડિયમ એટલે કે પાતળું માધ્યમ, અને મ્યુ ડી એટલે ડેન્સર મીડિયમ. બરાબર? તો જો બાળકો જ્યારે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટમાં આવે તો પોતાની દિશા તો બદલે જ છે, લંબની તરફ વળી ગયું. હકીકતમાં એને સીધું જવું જોઈએ ને, એની જગ્યાએ લંબની નજીક આવી ગયું. તો બાળકો આની અંદર પહેલો પોઈન્ટ કે પ્રકાશનું કિરણ જ્યારે પાતળામાંથી ઘટમાં જાય, બરાબર, તો જે વક્રીભૂત કિરણ છે વક્રીભૂત કિરણ એ વક્રીભવન પામીને લંબની તરફ વળે. ક્યાં જાય? લંબની તરફ. આ યાદ રાખજો. બરાબર? ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો તમને? વક્રીભૂત કિરણ ક્યાં જાય? લંબની તરફ જાય. બીજી વસ્તુ બાળકો કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટમાં જાય તો વિચલન કોણ. ચલો આ આપણી માટે નવી વસ્તુ આવી. વિચલન કોણનો મતલબ શું થાય
કે પ્રકાશનું કિરણ એની દિશા બદલી નાખે તો એનું વિચલન કેટલું થયું. તો વિચલન એટલે તમારે શું લખવાનું? ડેલ્ટા બરાબર I ઓછા R. ચલો, આ વિચલન કોણનું સૂત્ર છે. ક્યારે? પાતળામાંથી ઘટમાં જાય ત્યારે. આમથે આપાત કોણ જે છે વિચલન કોણ કરતા કેવો, સોરી, આપાત કોણ છે વક્રીભૂત કોણ કરતા કેવો હોય છે? વધારે હોય છે. અહીંયા જે R છે એ આપણે સ્મોલ r લખશું. વક્રીભૂત કોણને આપણે અહીંયા શેના વડે દર્શાવશું? સ્મોલ r વડે. એટલે I માઇનસ R. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? અને ખાસ અગત્યની વસ્તુ, જ્યારે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય તો યાદ રાખજો બાળકો, શું થાય? તો આપણે આ સૂત્રને અહીંયા લખીએ છીએ. જો, સાઈન I ના છેદમાં સાઈન R. બરાબર? સામેની સાઈડ તમે જોયું અહીંયા મ્યુ નામ આપ્યા છે, મ્યુ R ને મ્યુ D. તો n2 ના છેદમાં n1 તમે લખતા ને, તો બીજું માધ્યમ ડેન્સર છે એટલે મ્યુ D છેદમાં મ્યુ R. તો વક્રી ભવનાક ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય બાળકો. તો ઝડપ જે છે ને, ઝડપ એ હંમેશા વક્રી ભવનાકના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. યાદ રાખજો. તો જેટલો વક્રી ભવનાક વધારે ને, તો તમારે જ્યારે ગુણોત્તર લ્યો તો અહીંયા VR ના છેદમાં VD અને સાથે સાથે તરંગ લંબાઈ એ પણ એના વ્યસ્ત પ્રમાણમાં. તો બાળકો આ બધી વસ્તુ કામ આવશે તમને. અત્યારથી યાદ રાખવાની છે કે જે તરંગ લંબાઈ જે છે, તરંગ લંબાઈ એ કેવા પ્રમાણમાં હોય? તરંગ લંબાઈ અને બીજી વસ્તુ મેં કઈ કીધી તમને? તો ઝડપ. આ બંને છે ને વ્યસ્ત પ્રમાણમાં હોય. કોના વ્યસ્ત પ્રમાણમાં હોય બાળકો? તો વક્રી ભવનાકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો, ચલો, ક્લિયર બાળકો? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આઈ હોપ કે કોઈને આમાં ડાઉટ નહીં રહેતો હોય. બરાબર? આવી જ રીતે આજે તમે વસ્તુ શીખા એને હું તમને અહીંયા સમજાવી દઉં. હવે જો, આ બીજી કન્ડિશનની અંદર, તો બીજી કન્ડિશનમાં તમે જો બાળકો, પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં જાય છે તો આ વક્રીભૂત કોણ આપાત કોણ કરતા વધી ગયો ને? સમજાય છે તમને? આપાત કોણ કરતા વક્રીભૂત કોણ વધી ગયો એટલે લંબથી દૂર જાય. તો જ્યારે બાળકો પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં જાય તો વક્રીભૂત કિરણ છે ને, વક્રીભૂત કિરણ એ ક્યાં જાય? તો વક્રીભૂત કિરણ બાળકો લંબથી દૂર જાય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? લંબથી ક્યાં જાય? દૂર જાય. ચલો, આ કિસ્સામાં તમને વિચલન કોણ પૂછે તો વિચલન કોણ ડેલ્ટા બરાબર અહીંયા આવશે R માઇનસ I. કારણ કે બાળકો વક્રીભૂત કોણ આપાત કોણ કરતા વધારે છે. ઓલામાં આપાત કોણ વક્રીભૂત કોણ કરતા વધારે હતો એટલે. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું આ વસ્તુ. ચલો, કમ્પ્લીટ બાળકો? ઓકે, આગળ વધીએ. જ્યાં નીચે લખ્યું છે એની જેમ અહીંયા આવશે સાઈન I. અહીંયા આવશે ત્રીજો પોઈન્ટ. જ્યારે ઘટમાંથી પાતળામાં જાય ત્યારે સાઈન I ના છેદમાં સાઈન R. હવે આમાં ઘટમાંથી પાતળામાં જાય છે ને, એટલે n2 ના છેદમાં n1. તો ઉપર રેરર મીડિયમ આવશે, નીચે ડેન્સર આવશે. તો અહીંયા ચેન્જ થઈ જશે. અહીંયા VD આવશે, અહીંયા VR આવશે, અહીંયા લેમ્ડા D આવશે ડેન્સર મીડિયમ, અહીંયા આવશે લેમ્ડા R. તો બાળકો તમારે યાદ રાખવાનું છે કે કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય ત્યારે કયા સૂત્રોનો ઉપયોગ કરવાનો. આ બધી વસ્તુનું નોલેજ તમને, આ બધી વસ્તુ મેં તમને જે લખાવી છે એને તમે જ્યારે વ્યવસ્થિત સમજીને લખશો, સમજશો, ત્યારે તમને આ વસ્તુ ક્લિયર સમજાઈ જશે બાળકો. બરાબર ને? અને પછી જ આપણે પ્રોબ્લેમને ઇઝીલી સોલ્વ કરી શકશું. તો બાળકો, જ્યારે પ્રકાશના કિરણનું વક્રીભવન થાય ત્યારે આવી બે પ્રકારની ઘટના બને. બંને ઘટનામાં કઈ કઈ વસ્તુ આવે તો બધી વસ્તુની નોંધ મેં તમને લખી દીધી છે. ક્લિયર બાળકો? ઓકે, ચલો પછી આપણે આગળ વધીએ. જો બાળકો, તમે જ્યારે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટમાં જાય ત્યારે શું થાય? બરાબર? તો તમે અહીંયા મેં તમને કેટલીક વસ્તુ સમજાવવા માટે અહીંયા લખી દીધી છે. જ્યારે પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં જાય છે તો પાતળાથી કયા માધ્યમમાં? ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે
તમને કેમ કોઈ વસ્તુ જે છે એ હોય ત્યાં નથી દેખાતી? તમને પ્રતિબિંબ બાળકો હોય ત્યાં ન દેખાય, બરાબર? ક્યાં દેખાય? તો જો હું તમને સમજાવું. જ્યારે પ્રકાશનું કિરણ, બરાબર, ધારો કે અહીંયા વસ્તુ ઘટ માધ્યમમાં છે, હવે અવલોકનકાર અહીંથી જુએ છે. બાળકો, પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં જશે એટલે લંબથી દૂર જશે. હવે જે અવલોકનકાર છે એની આંખમાં કિરણ વક્રીભવન પામીને પછી આવે છે, તો કેવું થશે? એ અહીંયા કેન્દ્રિત નહીં કરી શકે. તમારે યાદ રાખવાનું, જ્યારે પ્રકાશનું કિરણ અવલોકનકારની આંખમાં જાય ને, તો એ બરાબર વિરુદ્ધ દિશામાં અપકેન્દ્રિત થાય. એટલે એક પ્રકાશનું કિરણ આમ જતું હતું, જે વક્રીભવન પામીને આમ ગયું, તો અપકેન્દ્રિત અહીંયા થાય, અને પ્રકાશનું સીધું કિરણ અહીંથી પસાર થાય છે. એટલે બે કિરણો જ્યાં કેન્દ્રિત થતા હોય અથવા તો કેન્દ્રિત થાય છે એવો આભાસ થાય, મીન્સ કે અપકેન્દ્રિત થાય, તો અવલોકનકારને આની બરાબર વક્રીભૂત કિરણની બરાબર વિરુદ્ધ દિશામાં અહીંયા પ્રતિબિંબ દેખાય. જ્યારે વસ્તુ તો અહીંયા છે. સમજ પડે છે બાળકો તમને? ક્લિયર? તો વસ્તુ અહીંયા છે ને પ્રતિબિંબ તમને અહીંયા મળ્યું, એનો મતલબ આટલું શિફ્ટિંગ થયું કહેવાય. વસ્તુ તમને ઊંચી દેખાય. જુઓ તમે, માછલી અહીંયા છે બાળકો, એનું પ્રકાશનું, એમાંથી જે પ્રકાશ નીકળે એ અહીંયા પહોંચે છે અવલોકનકારની આંખમાં વક્રીભવન પામીને. હવે વક્રીભવન જે અવલોકનકાર છે એને તો આ કિરણ કેન્દ્રિત તો નહીં કરી શકે, તો એ બરાબર આની વિરુદ્ધ દિશામાં શું કરશે? અપકેન્દ્રિત કરશે અને પ્રતિબિંબ એને અહીંયા દેખાશે. એટલે જોયું બાળકો, જ્યારે તમે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં વસ્તુને જોવો તો તમને સાચી જગ્યાએ પ્રતિબિંબ મળતું નથી. તમે જોયું, પાતળામાંથી ઘટમાં જોવો તો વસ્તુ થોડીક ઊંચી દેખાય છે, અને એની જગ્યાએ તમે ઘટમાંથી પાતળામાં જુઓ બાળકો. ચલો હવે આ જે વસ્તુ છે ને એ શું છે? ઘટમાંથી પાતળામાં. તો એની પણ હું નોંધ લખી દઉં કે પ્રકાશનું કિરણ જ્યારે અવલોકનકાર ક્યાં હોય? અવલોકનકાર ઘટ માધ્યમમાં હોય, બરાબર? અવલોકનકાર ક્યાં છે? ઘટ માધ્યમમાં છે. આપણે ઉપર લખવામાં ભૂલ કરી છે, મારે અવલોકનકારની જ વાત કરવાની હતી. અહીંયા હું તમને લખી દઉં છું. અહીંયા પણ અવલોકનકાર પાતળા માધ્યમમાં છે. અવલોકનકાર કયા માધ્યમમાં છે? પાતળામાં. એટલે આ કિસ્સામાં હતો અવલોકનકાર કયા માધ્યમમાં હતું? તો એ હતો પાતળા માધ્યમમાં. હવે બાળકો, અત્યારે તમે જુઓ તો જે બીજો કિસ્સો છે કે અવલોકનકાર ઘટ માધ્યમમાં છે, તો એમાં તમે ધ્યાન દઈને સમજો બાળકો. જો અવલોકનકાર જે છે એ ઘટ માધ્યમમાં છે. હવે આ વસ્તુ છે, આ પક્ષી ઉડતો ઉડતો જાય છે. આ પક્ષી જે છે ને બાળકો, એ આટલી ઊંચાઈએ છે. હવે એમાંથી નીકળતું કિરણ પાતળામાંથી ઘટમાં જાય એટલે લંબની તરફ વળે. વક્રીભવન પામીને મછલીની આંખમાં જાય તો એ આને કેન્દ્રિત નહીં કરે, એ વક્રીભૂત કિરણની વિરુદ્ધ દિશામાં એને અપકેન્દ્રિત કરશે. એટલે એ હશે એના કરતા વધુ ઊંચાઈએ દેખાશે. જ્યારે અવલોકનકાર પાતળા માધ્યમમાં હતો ને, તો એને પ્રતિબિંબ હતું એનાથી ઓછી ઊંચાઈએ દેખાતું હતું, અને જ્યારે અવલોકનકાર ઘટ માધ્યમમાં હોય ને, તો એને પ્રતિબિંબ જે છે હોય એનાથી પણ વધુ ઊંચાઈએ દેખાય. તો બાળકો, તમારે ખાસ યાદ રાખવાનું છે, હું જે વસ્તુ અહીંયા લખી દઉં, બરાબર, કે વસ્તુ જે છે ને, વસ્તુ જ્યારે કયા માધ્યમમાં હોય? વસ્તુ ઘટ માધ્યમમાં હોય તો અવલોકનકારને એની ઊંચાઈ ઓછી દેખાય. એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ HI, બરાબર, એ વસ્તુની ઊંચાઈ કરતા n-મા ભાગની હોય. યાદ રાખજો, વસ્તુની ઊંચાઈ કરતા કેટલામાં ભાગની હોય? n-મા ભાગની. n એટલે બાળકો વક્રીભવનાંક, એટલે ઊંચાઈ જે છે ને ઘટે. ચલો, ઊંચાઈ શું થાય વિદ્યાર્થી મિત્રો? ઘટે. તો આ તમારે યાદ રાખવાનું. બીજી વસ્તુ કે જ્યારે પ્રકાશનું કિરણ, સોરી, વસ્તુ જે છે, વસ્તુ જ્યારે પાતળા માધ્યમમાં હોય, એટલે કે અવલોકનકાર ક્યાં હશે? ઘટ માધ્યમમાં હશે. એટલે વસ્તુ જ્યારે પાતળા માધ્યમમાં હોય તો HI is equal to NHO હોય એના કરતા ઊંચાઈ પ્રતિબિંબની વધારે દેખાય, n ગણી થઈ જાય. n એટલે બાળકો શું છે? તમને બધાને ખબર છે, વક્રીભવનાંક. ચલો, ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તમને? તો આ જે કી પોઈન્ટ મેં તમને લખાયો, આ તમને બહુ કામ આવશે એક્ઝામની અંદર.
બરાબર છે બાળકો? હવે આગળ વધીએ તો જો હવેનો જે ટોપિક છે બાળકો એ લેટરલ શિફ્ટ છે. શું છે? લેટરલ શિફ્ટ. તો જો આ જે છે ને એને આપણે કહીશું લેટરલ શિફ્ટ. તમારી એનસીઈઆરટી ની બુકમાં પણ આ ટોપિક છે. અહીંયા હું શોર્ટકટમાં સમજાવી દઉં છું. જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકાશનું કિરણ બરાબર ને એ ક્યાં જાય છે? પાતળામાંથી ઘટમાં, એટલે લંબની તરફ પાછો આમ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ કિરણ જે છે ને વાસ્તવિકતામાં સીધે સીધું જવાનું હતું. હું અહીંયા દર્શાવી દઉં છું. આ જે કિરણ છે ને એને ક્યાં જવાનું હતું વિદ્યાર્થી મિત્રો? સીધે સીધું જવાનું હતું. ચલો અહીંયા આને આપણે દર્શાવી દઈએ. આને આપણે થોડું લંબાઈ દઈએ આ દિશામાં. જો આ જે કિરણ છે ને વિદ્યાર્થી મિત્રો એ સીધે સીધું જ જતું હતું, પણ વક્રીભવનના કારણે એનું થોડુંક શિફ્ટિંગ થયું. શિફ્ટિંગ નો મતલબ માર્ગમાંથી થોડુંક ભટકી ગયું એવું કહી શકાય. હવે જો બાળકો, આ જે છે ને આ આપાત કિરણ છે. આ કયું છે? આપાત કિરણ. અને આને કહેવાય નિર્ગમિત કિરણ. વચ્ચેનું જે છે એની વક્રીભૂત છે. આને કયું કહેવાય? આને કયું કહેવાય? તો આને કહેવાય બાળકો નિર્ગમિત કિરણ. હવે વક્રીભૂત છે, બીજી વાર વક્રીભવન થાય ને એટલે નિર્ગમિત કિરણ કહેશું. હવે આ બંને એકબીજાને સમાંતર જ છે. ધ્યાન દઈને સમજજો. આ બંને એકબીજાને કેવા છે? સમાંતર છે, સમાંતર. પણ બાળકો બે વચ્ચે કંઈક લંબ અંતર છે. જોઈ લો તમે આ બે વચ્ચેનું લંબ અંતર. સમજ પડી કે નહીં? ઈ જે લંબ અંતર છે ને વિદ્યાર્થી મિત્રો, લંબ અંતર કે ભાઈ પ્રકાશનું કિરણ અહીંયા મળવાનું હતું એની જગ્યાએ અહીંયા મળી ગયું, આટલું જે છે લંબ અંતર એને કહેવાય લેટરલ શિફ્ટ. એને શું કહેવાય બાળકો? લેટરલ શિફ્ટ. તો લેટરલ શિફ્ટ ની વ્યાખ્યા શું થાય બાળકો? આપાત કિરણ અને નિર્ગમિત કિરણ વચ્ચેના લંબ અંતરને શું કહે છે? લંબ અંતરને કહે છે લેટરલ શિફ્ટ. બે વચ્ચેના લંબ અંતરને લેટરલ શિફ્ટ કહે છે. ધારો કે લેટરલ શિફ્ટ નું સૂત્ર ડેલ્ટા એક્સ છે. તો ડેલ્ટા એક્સ બરાબર, જો બાળકો તમે વસ્તુ જે છે તળિયે છે અને તમે જુઓ છો તો તમને થોડીક ઊંચી દેખાય છે, તો એનું શિફ્ટિંગ થયું કહેવાય. તો હું એવું લખી શકું વિદ્યાર્થી મિત્રો કે ડેલ્ટા એક્સ બરાબર વાસ્તવિકતામાં આપણે એવું કહી શકીએ કે વસ્તુની ઊંચાઈ અથવા તો વસ્તુની જાડાઈ માઇનસ પ્રતિબિંબની જાડાઈ. તો જ્યારે પાતળામાંથી ઘટમાં જાવ તો પ્રતિબિંબની જાડાઈ n માં ભાગની થાય વસ્તુ કરતા, બરાબર? તો ડેલ્ટા એક્સ નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો જાડાઈ હોય કે ઊંચાઈ હોય, HOM નમ કૌંસમાં શું આવશે? 1 માઇનસ 1/n. ચલો આ જે સૂત્ર છે બાળકો લેટરલ શિફ્ટ નું અથવા તો નોર્મલ શિફ્ટ લઈ શકો તમે. નોર્મલ શિફ્ટ આવે ને કે ભાઈ ટૂંકમાં તમને ગમે ત્યારે એમ પૂછે કે ભાઈ વસ્તુ અહીંયા છે ને પ્રતિબિંબ અહીંયા મળે છે, બરાબર? તો એ કેટલું ખસી ગયું અથવા તો બે વચ્ચેનું અંતર કેટલું, તો એને કહેવાય લેટરલ શિફ્ટ વિદ્યાર્થી મિત્રો. તો આ કન્સેપ્ટ બહુ ધ્યાનથી સમજજો. એનસીઈઆરટી માંનો દાખલો છે તો લાંબુ કઈ સાબિત કરવાનું નથી આવતું સ્વાધ્યાયના દાખલામાં. આ સૂત્ર વાપરો તો એનસીઈઆરટી ના દાખલા ફટાફટ સોલ્વ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો આજે મેં તમને વક્રીભવનના ટોટલી કન્સેપ્ટ ભણાવી દીધા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આને રિલેટેડ એમસીક્યુ ની અથવા તો જે પ્રોબ્લેમ છે એની ચર્ચા કરીએ બાળકો. ક્લિયર? ઓકે ચલો. તો આજનો બાળકો પહેલો ક્વેશ્ચન જો. પહેલો ક્વેશ્ચન શું છે? તો એક ટાંકીમાં 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. ટાંકીની નીચેની તરફ પડેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપવામાં આવતા 9.4 મળે છે. જો બાળકો હકીકતમાં સોય જે પાણી જે છે ને 12.5 સેન્ટીમીટર સુધી ઊંડાઈ છે અને નીચે સોય પડી છે 12.5. સોલ્યુશન ની અંદર બાળકો ગિવન ડેટા લખો. તો બાળકો તમને વસ્તુની સાચી ઊંચાઈ આપી છે 12.5, તળિયે છે સોય,
અને માઇક્રોસ્કોપમાં જોતા કેટલી દેખાય છે આભાસી ઊંડાઈ HI 9.4 બરાબર ને શું પૂછ્યું પાણીનો વક્રી ભવનાંક કેટલો ઓકે ચલો પહેલા આટલા પ્રશ્નને સોલ્વ કરો તો બાળકો તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર કરો કે અવલોકનકાર પાતળા માધ્યમમાં છે અને વસ્તુ ઘટ્ટ માધ્યમમાં છે બરાબર ને તો અહીંયા લખું છું કે જ્યારે વસ્તુ ઘટ્ટ માધ્યમમાં હોય એટલે અવલોકનકાર પાતળા માધ્યમમાં હોય તો આભાસી ઊંડાઈ જે છે ઈ વાસ્તવિક ઊંડાઈ કરતા n માં ભાગની હોય n ને કરતા બનાવો તો HO ના છેદમાં શું આવશે HI તો HO કેટલું છે આપણી પાસે 12.5 અને આ કેટલું છે વિદ્યાર્થી મિત્રો તો આ છે 9.4 ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો તમે આ બેનો ગુણોત્તર લેશો નજીકનો ગુણોત્તર આ 9.4 છે ઓલું કેટલું છે 12.5 છે તો ઈ તમને નહીં તો કેટલું મળશે 4 ના છેદમાં 3 મળશે તમે 30 ચોક 120 લ્યો 30 તરી 90 લ્યો નજીકનો જવાબ એટલે બાળકો આ નજીકનો જવાબ તમે જ્યારે ગોતવા જશો તો આ નિયર ઇક્વલ ટુ તમને 1.33 4 ના છેદમાં 3 મળશે બરાબર ને વિદ્યાર્થી ચલો તો અહીંયા તમને આનો કરેક્ટ આન્સર પણ મળી ગયો બરાબર છે વિદ્યાર્થી મિત્રો ચલો તો પહેલા તમને જે વક્રી ભવનાંક પૂછ્યો હતો એ તમને મળી ગયો પાણીનો વક્રી ભવનાંક જે તમને રકમમાં પૂછ્યો હતો ને 1.33 આવ્યો હવે શું કીધું છે જો પાણીના બદલે 1.63 વક્રી ભવનાંક વાળું પ્રવાહી તેટલી જ ઊંચાઈ સુધી બદલવામાં આવે તો આભાસી ઊંડાઈ હવે કેટલી હશે ચલો બાળકો તો આ ક્વેશ્ચન ની અંદર કન્ડિશન ફરીથી લખો HO તો કેટલું છે 12.5 જ લેવાનું HI તમારે ગોતવાનું છે ને n તમને આપ્યો છે કેટલો છે 1.63 હવે જુઓ બાળકો તમે આ પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરશો તો ફરીથી વસ્તુ પાતળામાંથી ઘટમાં જ છે તો HI બરાબર HO ના છેદમાં n બરાબર તો HO કેટલા છે 12.5 અને આ થશે બાળકો 1.63 બરાબર છે ને આ કેટલું છે 1.63 તો બાળકો આને 16 ધારી દો અને આ છે ને 120 ધારી દો એટલે 16 સત્તા 112 ટૂંકમાં આ તમે વગર કેલ્ક્યુલેટર કરો તો નિયર ઇક્વલ ટુ 7.7 સેન્ટીમીટર આવે કેટલું આવે 7.7 ચલો નજીકનું આવશે ઓપ્શન તમારી પાસે હશે બાળકો નજીકના એટલે તમને આવડી જશે તમારી પાસે ઓપ્શન હોય એટલે તમે આનો આન્સર આપી શકો બાળકો નજીકનો બરાબર તો આઈ હોપ બાળકો કે તમને આ લેટરલ શિફ્ટ વાળો ક્વેશ્ચન સોરી વક્રી ભવનાંક વાળો ક્વેશ્ચન ક્લિયર સમજાઈ ગયો હશે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં જો ચલો શું કીધું છે બાળકો પ્રવાહીની નીચે કરેલ નિશાની 0.2 મીટર ઉપર દેખાય છે આપણે શું કરવાનું છે બાળકો એક નિશાની કરવાની છે કોઈ જગ્યાએ એના ઉપર પ્રવાહી છે અને તમને 0.2 મીટર ઊંચું દેખાય છે બાળકો આ લેટરલ શિફ્ટ કહેવાય શું આપ્યું છે તમને રકમની અંદર લેટરલ શિફ્ટની સંજ્ઞા મેં તમને ડેલ્ટા x લખીને આપી છે 0.2 મીટર તો પ્રવાહીની સાચી ઊંડાઈ આપી છે તમને કેટલી છે પ્રવાહીની સાચી ઊંડાઈ તો ઈ છે બાળકો 2 મીટર તો તમને વક્રી ભવનાંક પૂછ્યો હવે બાળકો લેટરલ શિફ્ટનું સૂત્ર આપણી પાસે છે ડેલ્ટા x બરાબર HO કૌંસમાં 1 માઇનસ 1/n ચલો સાદુરૂપ આપો બાળકો તો ડેલ્ટા x કેટલું છે 0.2 અને આ HO ને છેદમાં લઈ લ્યો એટલે 2 સામેની સાઈડ 1 માઇનસ 1/n ચલો આ કેટલું થશે બાળકો 1/10 થશે ને એટલે અહીંયા કેવો જવાબ આવશે બાળકો 1/10 બરાબર 1 માઇનસ 1/n ચલો 1/n ને આ સાઈડ લાવો તો 1 માઇનસ આ 1/10 એટલે 0.1 કહેવાય તો આ આન્સર આવ્યો 0.9 સમજાય છે તો n બરાબર 1/0.9 એટલે 9/10 કહી શકાય બાળકો 10 ઉપર આવે બરાબર આ 1 છે અહીંયા 9/10 છેદનો છેદ અંશમાં જાય એટલે 10 એકા 10/9 10/9 કરશો 11 9 99 એટલે આ જે છે બાળકો કંઈક 1.11 જેવો આવે એટલે અહીંયા વક્રી ભવનાંક 1.1 કહી શકાય જોયું બાળકો તમારી પાસે કેલ્ક્યુલેટર અવેલેબલ નથી છતાંય તમે વગર કેલ્ક્યુલેટરે આવા પ્રશ્નોને ઇઝીલી સોલ્વ કરી શકો છો
આમાં તમારે ક્યાંય કેલ્ક્યુલેટરની જરૂર પડતી નથી. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? જુઓ, ડન. હવે બાળકો નેક્સ્ટ MCQ તરફ વધીએ. જો શું કીધું છે નેક્સ્ટ MCQ માં, તો પાણીના સ્તરની 30 સેન્ટીમીટર નીચે માછલી છે. વક્રી ભવનાક 4/3 છે. તો માછલી ને પ્રતિબિંબ વચ્ચેનું અંતર, હવે બાળકો માછલી જ્યાં છે એ ઓરિજિનલ કહેવાય HO, અને પ્રતિબિંબ જ્યાં મળે છે ને HI કહેવાય. બે વચ્ચેનું અંતર એટલે લેટરલ શિફ્ટ કહેવાય. ખબર પડવી જોઈએ. ગિવન ડેટા લખો બાળકો સોલ્યુશનમાં. તમને માછલીની ઓરિજિનલ ઊંડાઈ આપી છે 30, અને વક્રી ભવનાક આપ્યો છે 4/3. તો બાળકો લેટરલ શિફ્ટ પૂછ્યું. ચલો લેટરલ શિફ્ટ નું સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા x બરાબર HO કૌંસમાં 1 - 1/n. ચલો વેલ્યુ મૂકો બાળકો 30 કૌંસમાં 1 - 1/n વ્યસ્ત છે ને એટલે 3/4 આવશે. બરાબર? તો બાળકો 30 કૌંસમાં 4 - 3/4 એટલે ઉપર 30 × 30 ને નીચે આવશે 4, એટલે ડેલ્ટા x બરાબર શું આવશે? 30 × 1/4. બરાબર? એટલે તમે 30 × 30 ભાગ્યા 4 કરશો એટલે 30/4, તો ડેલ્ટા x બરાબર 7.5 આવશે, 7.5 સેન્ટીમીટર. માછલી જે છે એ તમને ક્યાં દેખાશે વિદ્યાર્થી મિત્રો? માછલી કેટલી ઉપર ખસી ગઈ છે? તો યાદ રાખો કે એ કેટલી ખસી ગઈ છે? 7.5 સેન્ટીમીટર જેટલી ખસી ગઈ છે. પ્રતિબિંબ છે ને વસ્તુ કરતા 7.5 સેન્ટીમીટર ઊંચાઈએ મળશે. એટલે તમને માછલી 22.5 દેખાશે. ભલે 30 સેન્ટીમીટર રહી, તમને ક્યાં દેખાશે? 22.5, એટલે થોડીક ઊંચી દેખાશે. બરાબર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર? તો પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી હવામાં ગતિ કરે છે, ઘટમાંથી પાતળામાં. તો આપાત કોણ જો વક્રીભૂત કોણ કરતા અડધો હોય તો વક્રીભૂત કોણ શોધો. ઓકે ચલો બાળકો, તો આપણી પાસે સ્નેલનો નિયમ છે. પહેલા એક કામ કરો, ગિવન ડેટા લખો. વક્રીભૂત આપાત કોણ છે ને વક્રીભૂત કોણ કરતા અડધો છે, એટલે I બરાબર R/2. હવે તમારી પાસે બાળકો સ્નેલનો નિયમ છે. શું નિયમ છે? તો sin I/sin R. બરાબર ને? અને તમને શું પૂછ્યું છે બાળકો? આપાત કોણ વક્રીભૂત કોણ કરતા અડધો હોય તો વક્રીભૂત કોણ શોધો. પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી ક્યાં જાય છે? પાતળા માધ્યમમાં. એટલે બાળકો N2/N1, એટલે N2/N1, તો N2 તો હવા છે એટલે 1 આવશે, અને નીચે વક્રી ભવનાક મ્યુ આપ્યો જ છે. બાળકો સૂત્ર વાપરો. તો જો sin I જે છે એની જગ્યાએ તમે કિંમત મૂકો sin R/2, અને નીચે આવશે sin R, સામે આવશે 1/n. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ડન. તો આ કિસ્સામાં તમને ખબર છે આ 2θ કહેવાય, આ θ કહેવાય. તો આપણી પાસે સૂત્ર છે બાળકો, આ sin θ નીચે 2 sin θ અને cos θ. આ સૂત્ર છે sin 2θ. કારણ કે બાળકો ઉપર θ લ્યો તો નીચેના 2θ કહેવાય. બરાબર? 1/n. ચલો sin R/2 કેન્સલ. બરાબર ને? તો cos R/2 બરાબર શું આન્સર આવ્યો? cos R/2 ઇઝ ઇક્વલ ટુ n ને ઉપર લઈ જાઓ. બરાબર ને? તો અહીંયા આવશે n/2. બરાબર બાળકો? ચલો તો આપણે જે છે R/2 ને કરતા બનાવો. R/2 ને આપણે ખૂણો જોઈ છે, તો cos ઇનવર્સ n/2. તો R ને કરતા બનાવો, ખાલી R ને, તો 2 cos ઇનવર્સ બરાબર n/2. ચલો આ આવી ગયો. તમને છે ને આવા પ્રશ્નો બહુ પૂછે છે, તો આવા પ્રશ્નોને કંઈક આવી રીતે સોલ્વ કરાય. બરાબર? કે આપાત કોણ આના કરતા અડધો છે, અથવા તો આવું આપ્યું છે, ખૂણાનો સંબંધ આપ્યો છે, તો આવી રીતે પ્રશ્નોને સોલ્વ કરવાના બાળકો. બરાબર ને? તો આઈ હોપ કે આની અંદર તો જોકે કેલ્સીની જરૂર જ નથી, પણ આની અંદર તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. બરાબર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. આજનો છેલ્લો ક્વેશ્ચન જો આજના છેલ્લા ક્વેશ્ચનમાં શું કીધું છે? તો 8000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળું કિરણ હવામાંથી ક્યાં જાય છે? પાણીમાં, પાતળામાંથી ઘટમાં. તો કિરણની આવૃત્તિમાં થતો ફેરફાર. ચલો બાળકો, પ્રકાશનું કિરણ જ્યારે પાતળામાંથી ઘટમાં જાય
પાતળામાંથી ક્યાં જાય ઘટમાં. તો યાદ રાખો બાળકો કે તરંગ લંબાઈ છે ને એ n માં ભાગની થાય. લેમડા ડેશ બરાબર લેમડા બાય n. ઝડપ છે ને એ પણ n માં ભાગની થાય. બરાબર ને? જેમ ઊંચાઈ n માં ભાગની થાય ને, તો આપણી પાસે સૂત્ર છે v બરાબર f લેમડા. તો f બરાબર v ના છેદમાં લેમડા. તો નવી આવૃત્તિ f ડેશ લઉં તો v ડેશ ના છેદમાં લેમડા ડેશ. ચલો v ડેશ એટલે v બાય n, લેમડા ડેશ એટલે લેમડા બાય n, n કેન્સલ. આવૃત્તિ f ડેશ બરાબર f મળી હતી એટલી ને એટલી. એટલે આવૃત્તિ હંમેશા અચળ રહે. આવૃત્તિમાં ક્યારેય કંઈ ફેરફાર થાય નહીં. ચલો પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, તરંગ લંબાઈ બદલાય, ઝડપ બદલાય, એની ઊંચાઈ બદલાય, પણ શું અચળ હોય? આવૃત્તિ હંમેશા અચળ હોય. તો આપણી માટે એક નવી વસ્તુ આવી બાળકો, આ ખાસ યાદ રાખજો. બરાબર? તો આજનો સેશન બાળકો મેં વક્રીભવનનો સમજાયો. આને રિલેટેડ MCQ ની પ્રેક્ટિસ કરો. બરાબર? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં બાળકો. થેન્ક યુ વેરી મચ.